નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર વિસ્તારના ખેડૂતોએ અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનના પૂરતા વળતરની માંગ સાથે ભાભર મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પાક નિષ્ફળ પેકેજ અંતર્ગત પૂરતો લાભ મળ્યો નથી. આવેદનપત્રમાં જણાવ્યું છે કે પૂર દરમિયાન ખેતી પાકોને થયેલા નુકસાન સામે અપૂરતું વળતર મળ્યું છે. આ બાબતે જરૂરી તપાસ કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ રજૂઆત સમયે મોટી સંખ્યામાં ખેડૂતો ભાભર મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. વાવ અને થરાદ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાછોતરા વરસાદે ભારે વિનાશ વેર્યો હતો. વર્ષ 2025 ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આવેલા ભારે વરસાદને કારણે ભાભર, સુઈગામ, વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને મોટું નુકસાન થયું હતું. સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ભાભર પંથકના ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે. ખેડૂતોએ સર્વે ટીમો દ્વારા વહાલા દવાલાની નીતિ અપનાવી અન્યાય કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. કેટલાક કિસ્સાઓમાં વધુ જમીન ધરાવતા ખેડૂતોને ઓછું વળતર મળ્યું છે, જ્યારે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને વધુ વળતર મળ્યું છે.